ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આજથી તમારા જેડબલના લેક્ચર સ્ટાર્ટ થાય છે, બરાબર છે. 11 સાયન્સ મેથ્સ. હું એમએલ પટેલ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. પહેલા આપણે જે ગુજરાત બોર્ડના તમારા જે ચેપ્ટર ચાલ્યા છે એ પ્રમાણે આપણે પાછળ જેડબલ ક્લિયર કરાવતા રહીશું. વીકલી અત્યારે ઓનલાઈન આપણા બે લેક્ચર આવશે, શનિવાર અને રવિવાર, સેટરડે અને સન્ડે, બરાબર છે. બે દિવસમાં તમને જેડબલના જે લેક્ચર છે એ આપણે ક્લિયર કરાવશું. તમને સ્કૂલમાંથી કે ક્લાસ પરથી પેમ્પલેટ મળી જશે, જેમાં માત્ર ક્વેશ્ચન હશે. એનું દરેકનું સોલ્યુશન હું અહીંયા તમને સોલ્વ કરાવીશ, બરાબર છે. પેમ્પલેટ જે તમને આ ટાઈપનું આપશે સર, આ લગભગ 20 પેજનું પેમ્પલેટ છે, જેમાં માત્ર એમસીક્યુ જ છે, બરાબર છે. અને સોલ્યુશન ની ટૂંકમાં રકમ જ છે માત્ર. એનું સોલ્યુશન હું બોર્ડ ઉપર કરાવીશ અને એની ડિફિકલ્ટી પણ બોર્ડ ઉપર જ સોલ્વ કરાવીશ. તમને જે ન આવડે એ મને પર્સનલમાં વોટ્સઅપ કરી શકો તમે, બરાબર છે. અને બીજા લેક્ચરમાં કે પછી 2-3 દિવસનું ભેગું થાય એટલે એક ડાઉટ સોલ્વિંગનો એક આપણે લેક્ચર રાખીશું કે જેમાં બધાની ડિફિકલ્ટી સોલ્વ થાય, બરાબર છે. તમારે ખાલી મને એમસીક્યુ નંબર સેન્ડ કરવાનો રહેશે. હવે આપણે 11 સાયન્સનું જેડબલ સ્ટાર્ટ કરીએ એની પહેલા ગુજરાત બોર્ડથી અલગ જે ટોપિક છે અથવા ગુજરાત બોર્ડમાં જે એનસીઈઆરટીમાં જે ટોપિક ડીપમાં નથી આપ્યા એ આપણે પહેલા સોલ્વ કરી નાખીએ, બરાબર. 2-3 વસ્તુ મારે તમને સમજાવવાની છે, પહેલા સમજાવી દઉં. સંમિત તફાવત કરો, બરાબર. એને a ડેલ્ટા b વડે દર્શાવાય. સંમિત તફાવત કરો એટલે a ડેલ્ટા b. તો a ડેલ્ટા b નું સૂત્ર છે a યોગ b માઈનસ a છેદ b, અથવા આ ન લખવું હોય a માઈનસ b યોગ ગણ b માઈનસ a. તમારે તફાવત ગણ આવી ગયો છે. a ડેલ્ટા b એટલે a યોગ b માઈનસ a છેદ b, a માઈનસ b યોગ b માઈનસ a. અહીંયા તફાવત ગણ છે. હવે જ્યારે તફાવત ગણમાં ક્વેરી છે તો પહેલા હું તફાવત ગણ સમજાવી દઉં. ધારો કે a બરાબર abc છે અને b બરાબર cde છે, તો a માઈનસ b અને b માઈનસ a એનો આન્સર કેટલો? ચલો સૌથી પહેલા a માઈનસ b શું થાય? તો a માંથી b ના સભ્ય બાદ કરવાના. ચલો a માંથી b ના સભ્ય બાદ કરો તો a ની અંદર b ના કયા સભ્ય રહેલા છે? તો c. તો આનો a માઈનસ b, આમાંથી આ બાદ કરીએ તો શું આન્સર આવશે? a b. જો કોઈએ d અને e લખ્યું તો ખોટું, કારણ કે આનો આન્સર આવશે માત્ર a b, આટલો જ, આ નહીં આવે, બરાબર. તમે સમજો, તમારે બાદબાકી કરવાની છે a b c માંથી. એટલે મેં તમને શું કહ્યું? a માંથી b ના સભ્ય બાદ કરવાના. ચલો હવે a ની અંદર b નો કયો સભ્ય રહેલો છે? તો c રહેલો છે. એ બાદ કરી નાખો તો કયો વધે? a b વધે, બરાબર. એટલે d અને e આન્સર નહીં આવે. આન્સરમાં માત્ર શું આવશે? a b. જબરજસ્તી બાદબાકી કરવા નહીં જવાનું, સમજ પડી? ઘણા જબરજસ્તી બાદબાકી કરે. જબરજસ્તી બાદબાકી એટલે શું કરે? આ c તો ખરેખર લખવાનો જ ના આવે, એ તો નહીં લખતા, પણ ઉમેરે છે. d અને e પાછા લખે આમાં આન્સરમાં, એ તો લખવાના જ નથી. મેં શબ્દ શું વાપર્યો કે a માંથી b ના સભ્ય બાદ, એટલે a ની અંદર જે b ના સભ્ય રહેલા છે એ બાદ કરવાના, ઉમેરવા નથી જવાનું. એટલે a ની અંદર b ના કયા સભ્ય રહેલા છે? તો c રહેલો, તો એ બાદ કરી નાખો. ચલો b માઈનસ a આવડો છે, b માંથી a ના સભ્ય બાદ. ચલો b માંથી a ના સભ્ય બાદ કરીએ તો b ની અંદર a નો કયો સભ્ય રહેલો છે? તો c રહેલો છે, એ બાદ કરી નાખો તો d અને e. ક્લિયર? હવે આને તમને વેન આકૃતિ પણ સમજાવું છું અને સૂત્ર પણ સમજાવું છું, બરાબર. ચલો સૌથી પહેલા a ડેલ્ટા b ની વેન આકૃતિ. આને વર્તુળ કહેવાય.
લંબગોળ આવે તો એ વર્તુળ જ બોલવાનું. કે મારી પાસે તો પાસ છે, બરાબર, મારે ઓળખાણ છે, હું આને વર્તુળ કહી શકું. તમારે વ્યવસ્થિત બોલવાનું. સરળી વર્તુળની વ્યાખ્યા આપણે શું કરીએ? વર્તુળ કોને કહેવાય? તમારા 10મા ધોરણમાં આવતું છે ને વર્તુળ. તમારા 10મા ધોરણમાં વર્તુળની વ્યાખ્યા શું લખતા હતા? બહુ લાંબુ નહીં વિચારવાનું. વર્તુળ એટલે જેને ખૂણો ના હોય વર્તુળ કહેવાય. બરાબર. ચલો અહીંયા ધ્યાન આપો. આપણે ટોપિક ઉપર આવીએ. A અને B બે ગણ છે, સાર્વત્રિક ગણીઓ. બરાબર. હવે આમાં a યુગ b એટલે કેટલો ભાગ કહેવાય? પહેલા આ સૂત્ર પ્રમાણે વિચારીએ. a યુગ b એટલે કેટલો ભાગ કહેવાય? તો અહીંયાથી લઈને આ a યોગ b આ કોમન ભાગ છે. આ a છેદ b કહેવાય ને, કોમન. આટલો ભાગ a છેદ b કહેવાય. જે બંનેમાં છે, તમે સમજો છો. આ અહીંયા ધારો કે કોઈ વ્યક્તિ ઊભો છે તો ક્યાં ઊભો કહેવાય? અથવા કોઈ વ્યક્તિ એમ મેન્શન કરેલો છે તો એ વ્યક્તિ કયા ગણમાં કહેવાય? તો ગણ a માં કહેવાય, ગણ b માં કહેવાય. આ કોમન ભાગ છે. બરાબર. હવે a યોગ b એટલે અહીંયાથી લઈને આખો આ ભાગ આ a યોગ b થઈ. એમાં તમારે a છેદ b બાદ કરો. તમે a છેદ b એટલે આટલો ભાગ બાદ કરી નાખો તો આ ભાગ વધે. બરાબર. અને આ સાઈડો પણ વધે. a યુગ b માંથી a છેદ b બાદ કર્યો આપણે, એટલે આ થઈ ગયો સમમિત તફાવત ગણ, a ડેલ્ટા b. આ સૂત્ર પ્રમાણે વિચારો તો એ થાય. જો સમજો અહીંયા a b યોગ b a છે તો a b a માંથી b ના સભ્ય બાદ હમણાં આપણે કર્યા એ પ્રમાણે. તો વિચારો ગણ એ આખો છે. એમાંથી a b એટલે a માંથી b ના સભ્ય બાદ કરો એટલે આ સાઈડનો ભાગ વધે. આ અહીંયા b ના સભ્ય હશે એટલે તમારે એ બાદ કરવાના. તો a b એટલે આટલો ભાગ થયો કહેવાય. સેમ વસ્તુ b a વિચારો તમે. આ ગણ b છે, એમાંથી ગણ એના સભ્ય બાદ કરે એટલે આ થયું બે નો યોગ એટલે આટલું બને. બરાબર. આ થઈ ગઈ તમારી આકૃતિ a ડેલ્ટા b, સમમિત તફાવત ગણ. બરાબર. પછી બીજું મારે તમને એ સમજો, ફક્ત a, માત્ર a અને a b આ ત્રણેય સરખા જ, સમાન જ, એકના એક જ છે. બરાબર. જો ફક્ત a, માત્ર a અને a b સરખા જ કહેવાય. આ શું છે? વર્તુળ. બરાબર. મારે ઓળખાણ છે, ગમે એવું આવે હું વર્તુળ જ કહીશ. અરે ખાલી સમજૂતી માટે તમને કહું છું. જો આમાં તમે આમાં a b વિચારો તો a માંથી b ના સભ્ય જાય એટલે આટલું વધે. આને તમે a b કહી શકો, ફક્ત a કહી શકો, માત્ર a કહી શકો, એટલે a b. ગણ a અને ફક્ત a માં ડિફરન્સ પહેલા ક્લિયર કરો. ગણ a એટલે અહીંયાથી આખો આ વેનાકૃતિ એટલા માટે સમજો, આપણે વેનાકૃતિના દાખલા આવશે. ગણ a એટલે આખો આ અને a b એટલે અહીંયાથી આટલું જ. પછી સેમ વસ્તુ ગણ b અહીંયાથી આટલો આખો આ, b એટલે અહીંયાથી આટલો. ફક્ત b આ કહી શકાય, માત્ર b આ. ગણ b આટલો આખો કહેવાય. બરાબર છે. હવે સમમિત તફાવત ગણના બે સૂત્ર યાદ રાખો. a ડેલ્ટા b બરાબર a યોગ b માઈનસ a છેદ b, a b યોગ b માઈનસ. તમારે JEE નો જે ચોપડો બનાવવાનો છે એમાં પહેલા તમે આટલું લખી નાખજો. આ લખવાની જરૂર નથી. આ એક વાક્ય લખો લખી નાખજો, ફક્ત a, માત્ર a અને a b સમાન કહેવાય અથવા એકના એક જ છે એવું લખી નાખજો. અને એક આ લખી નાખજો. શરૂઆત અહીંયાથી કરજો. પહેલા આટલું લખજો અને પછી આ લખજો. બરાબર. હવે આપણે આગળ MCQ સોલ્વ કરાવીએ. ચલો અહીંયા જોજો. ગણે આપ્યો x કે જ્યાં mod x less than 3 x belongs to z તો ઉચિત ઉપગણના ઘટકોની સંખ્યા ખાલી જગ્યા. બરાબર. ચલો પહેલા તો તમારે ગણ એ શોધવાનું. ઉચિત ઉપગણના ઘટકોની સંખ્યા શોધતા શીખવાડો તમને હું. પહેલા તો ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર તમારી પાસે હોવું જોઈએ. તો ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર છે 2n. બરાબર.
અને એમાંથી તમારે ઉચિત ઉપગણ શોધવાનું. તો બે ઉપગણ બાદ કરી નાખવાના. બે ઉપગણ કયા બાદ કરવાના? તો ખાલી ગણ અને ગણ પોતે બે બાદ થાય. આ ઉચિત ઉપગણની સભ્ય સંખ્યા શોધવાનું સૂત્ર છે. એમાં n એટલે ગણની સભ્ય સંખ્યા થાય. ગણમાં કેટલા સભ્ય છે. પહેલા તો ગણ એની અંદર કેટલા સભ્ય છે આપણે શોધી. ચલો અહીંયા આપણને ગણ એ બરાબર x કે જ્યાં mod x less than 3 x belongs to z આપે. x ની કિંમત z માંથી લેવાની છે. આ વસ્તુ આપણે સમતા અસમતા વાળા ચેપ્ટરમાં આવશે 8મા ચેપ્ટરની અંદર. પણ અત્યારે તમને સમજે તો ઈઝી છે. પહેલા તો x ની કિંમત તમને અહીંયા શું આપી છે કે mod x less than 3. આ સમજો. આના પર આપણો આન્સર છે mod x less than 3. જો વચ્ચે less than હોય ને અને x વાળું પદ આ બાજુ હોય ડાબી સાઈડ, પહેલા x પછી less than 3 અને mod હોય તો ટૂંકમાં આ ટાઈપની રકમ આવે તો છે ને આને આમ લખી શકો તમે -3 less than x less than 3. હવે લખવાનું કારણ શું? mod x less than 3 છે તો mod દૂર કરો તો એકવાર પ્લસ ને એકવાર માઈનસ આવે. માઈનસ આવે એટલે સમતા બદલાય. યાદ રાખજો. અહીંયા વચ્ચે લેસ ધેન કે ગ્રેટર દેવો ને માઈનસ વડે ગુણો એટલે અસમતા બદલાશે. સમજાવો તમને. ધારો કે 10 અને 20 છે તો એમાં મોટું કોણ? 20 મોટા. બંને બાજુ માઈનસ વડે ગુણો અસમતા બદલાય. -10 -20 તો એમાં મોટું કોણ થાય? -10 મોટા થાય, -20 નાના થાય. એટલે તમે અહીંયા માઈનસ વડે ગુણ્યા છે એટલે અસમતા બદલાય. બરાબર. લેસ ધેન નું શું થઈ ગયું? ગ્રેટર ધેન. હવે વિચારો x ની કિંમત કેવી? તો 3 કરતા નાની અને -3 થી મોટી. x -3 કરતા મોટો છે, -3 કરતા x મોટો અને +3 કરતા નાનો. પણ આ ડાયરેક્ટ ક્યારે લખવાનું યાદ રહ્યું ને? વચ્ચે લેસ ધેન હોય અને મોડ હોય તો. ચલો હવે તમે વિચારો -3 થી 3 ની વચ્ચેની કિંમત છે. -3 નથી લેવાના, +3 નહીં લેવાના અને z માંથી કિંમત લેવાની છે. તો -3 અને 3 વચ્ચેની કિંમત z માંથી કઈ આવશે? તો x belongs to z હોવાથી a બરાબર -2 -1 0 1 2. બરાબર. ગણ એમાં કેટલા સભ્ય થયા? તો 5 થયા. ઉચિત ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર 2n - 2 2 ની 5 ઘાત -2. આમાં 5 સભ્ય છે. 2 ની 5 ઘાત 32 -2 30. ઓપ્શન ડી આન્સર. બરાબર. પરિવાર જો ઉચિત ઉપગણની સભ્ય સંખ્યા શોધવાની છે. mod x less than 3. mod દૂર કરો -3 થી +3. કઈ રીતે મેં સમજાવ્યું? x belongs to z આપ્યું આપણને. તો z ની અંદર -3 અને 3 ની વચ્ચેની કિંમત, -3 નથી લેવાના, 3 નથી લેવાના, એની વચ્ચેની કિંમત કઈ આવે? તો -2 થી 2. z એટલે યાદ છે ને પૂર્ણાંક સંખ્યાનો ગણ. તો 5 સભ્ય છે એ 5 સભ્ય n બરાબર 5 થયા. ઉચિત ઉપગણની સભ્ય સંખ્યા શોધવાનું સૂત્ર 2n - 2. એની જગ્યાએ 5 મૂકે તો 2 ની 5 ઘાત -2 32 - 2 એટલે 30. ક્લિયર? ચલો એના પછીનો બીજો MCQ. ચલો ગણ a બરાબર n3 n+1 નો હોલ ક્યુબ પ્લસ n+2 નો હોલ ક્યુબ છે. n ની કિંમત n માંથી લેવાની, મતલબ નેચરલ નંબર છે n, પ્રાકૃતિક સંખ્યાનો ગણ. અને ગણ b અહીં આપેલ છે. 4 ઓપ્શન આપે. ચલો સૌથી પહેલા ગણ એમાં કયા ઘટક હશે આપણે શોધીએ. પહેલા n બરાબર 1 લઈએ તો 1 ની 3 ઘાત 1, 1 વત્તા 1 એટલે 2, 2 ની 3 ઘાત 8. ચલો અહીંયા 1, 3 ની 3 ઘાત 27. તો 27 9 36. બરાબર. n બરાબર 2 લઈ લો. ચલો 2 ની 3 ઘાત 8. અહીંયા 2 વત્તા 1, 3 ની 3 ઘાત 27. ચલો એમ 2, 2 ને 2 4, 4 ની 3 ઘાત 64. ચલો 64 અને આ 27 ને 8 કેટલા થશે? 35. 64 ને 35 9. ક્લિયર? પછી એ રીતે n બરાબર 3 લેવાની. તમને અહીંયાથી આઈડિયા દેજો 36 99 એવા આવે છે. ગણ b માટે વિચારીએ આપણે. એમાં n ની કિંમત મૂકતા જાઓ. ચલો સૌથી પહેલા n બરાબર 1 માટે
n બરાબર 1 માટે લખો એટલે 9 આવશે. n બરાબર 2 માટે 9 દુ 18 આવશે. પછી 3 લખો તો 9 તરી 27 આવશે. 4 લખો તો 9 ચોક 36 આવશે. એમ અહીંયા તમારે આખો 9 નો ગુણિત આવશે. એટલે ગણ b ના ઘટક આપણે લખવા હોય ને તો 9 18 27 36 અપ ટુ ઇન્ફિનિટી. અને ગણ a ના તમારે ઘટક લખવા હોય તો 36 99 અપ ટુ ઇન્ફિનિટી. 3 મૂકજો તમે તો તમે એવી સંખ્યા અહીંયા મેળવશો જેને તમે 9 વડે ભાગી શકતા હો. બરાબર. ફરી પહેલા તો ગણ a અને ગણ b માં કયા સભ્ય શોધવાના. ગણ એ થોડો વિચિત્ર આપ્યો છે, જેવો આપ્યો લખવાનો n³ n+1 નો હોલ ક્યુબ પ્લસ n+2 નો હોલ ક્યુબ છે. સૌથી પહેલા n બરાબર 1 માટે અહીંયા 1 મૂકો એટલે 1 8 અને 27 બધાનો સરળ કરો 36 આવે. ચલો હવે n બરાબર 2 માટે મૂકો એટલે 99. 3 માટે મૂકશો ને તમે તો તમારે એવી જ સંખ્યાઓ છે તમે 9 વડે ભાગી શકતા. એટલે ગણ એમાં ઘટક આયા 36 99 એમાં નથી. ગણ બી બહુ ઈઝી છે. એમાં બે ઘટક આપણે લખ્યા 9 અને 18 આયા. ત્રીજો ઘટક 27 આવશે, ચોથો ઘટક 36 આવશે. કારણ કે સિમ્પલ છે. 9 n આપ્યું છે એટલે 9 નો ગુણિત જ આવશે. હવે તમે જો આ ગણ a છે ગણ b છે, કયો ઓપ્શન સાચો? તો આમાં બધા અંક મોટા છે. શરૂઆત 36 થાય 99 છે તો આ બધા ઘટક આની અંદર આવશે. ખબર પડી કે ના પડી? અહીંયા જે ઘટકો આ બધા 9 વડે વિભાજ્યો એવા જ આવશે. તો અહીંયા બધી જ સંખ્યા આવી જશે, પ્રાકૃતિક બધી જ સંખ્યા કે જેને તમે 9 વડે ભાગી શકતા હોય એના બધા જ સભ્યો b માં આવશે. એટલે a સબસેટ b. ઓપ્શન એ. ક્લિયર? ચલો એના પછી આગળ. ચલો જો ત્રીજો એમસીક્યુ મેં બાકી રાખ્યો છે. એટલા માટે બાકી રાખ્યો કે તમારી પાસે જ્યારે પેમ્પલેટ આવશે ને ત્યારે આપણે સોલ્વ કરાવશું. એમાં ઓપ્શન ઉપરથી આન્સર લખવાનો છે. ચોથો એમસીક્યુ જો નંબર ઓફ a બરાબર 10, નંબર ઓફ b બરાબર 6, a/b ઇઝ નોટ ઇક્વલ ટુ 5. આ શરત ઉપયોગી છે. a અને b નો છેદગણ ખાલી ગણ નથી, મતલબ કોઈને કોઈ સંખ્યા મળે છે. નંબર ઓફ b માઈનસ a ના મહત્તમ ઘટકોની સંખ્યા શોધો. એટલે b માઈનસ a માં મેક્સિમમ કેટલા સભ્ય હશે? બરાબર. હવે તમે વિચારો ગણ a માં કેટલા ઘટક છે? 10. ગણ b માં કેટલા ઘટક છે? 6. બરાબર. મહત્તમ ઘટકોની સંખ્યા b માઈનસ a માં મેક્સિમમ કેટલા ઘટક આવે? b માઈનસ a નો મીનિંગ શું થાય? b માંથી a ના સભ્ય બાદ કરો. આ ગણ b છે, આ ગણ a છે. બરાબર. વિચારીને બોલો. તમે પહેલા એનો વિચારો કે b માઈનસ a માં વધુમાં વધુ કેટલા ઘટક આવશે? a છેદ b નોટ ઇક્વલ ટુ 5 છે. આનો ઉપયોગ આવશે. મતલબ a અને b નો છેદગણ કંઈ મળે છે. પણ તમારે આ વિચારવું હોય તો તમને એક ઉદાહરણ આપી દઉં. તમે ગણ a માં છે ને 1 2 3 4 ઘટક છે. ગણ b માં 4 5 6 ઘટક છે. તો વિચારી લો b માઈનસ a માં કેટલા ઘટક આવશે? 2. એક ઘટક કોમન આવ્યો. આમાં એવું કીધું કે a છેદ b નોટ ઇક્વલ ટુ 5 મતલબ એક ઘટક તો હશે. પછી ધારો કે અહીંયા 3 હોય તો b માઈનસ a માં એક ઘટક આવે. પછી અહીંયા ધારો કે 2 હોય તો 0 આવે. શક્યતા વધારે છે. પણ એમાં તમને ચોખ્ખું કીધું છે મહત્તમ ઘટકોની સંખ્યા ખાલી છે. હવે તમારે b માઈનસ a માં વધુ ઘટક જો રાખવા હોય b માંથી એના સભ્યો બાદ કર્યા પછી પણ
જો તમારે એમાં વધુ ઘટક રાખવા હોય તો સરખા ઘટક કેટલા રાખવા પડે? એક જ. તો વિચારો મારે આમાં મેક્સિમમ ઘટક રાખવા તો હું ખાલી અહીંયા 4 રાખું કોમન બંનેમાં, તો b માઈનસ એમાં બે ઘટક મળશે તમને, બરાબર. હું 4 એને લખું તો 3 આવે, પણ a છેદ b નોટ ઇક્વલ ટુ 5 છે. a છેદ b મળવો જોઈએ, એકાદો ઘટક તો આવવો જોઈએ. એટલે આપણે એવું વિચારી લઈએ કે ગણ a અને ગણ b બંનેમાં એક ઘટક સરખો છે. આમાં ધારો કે 1 થી 10 સંખ્યા છે અને આમાં 10 થી 15 છે, 10 11 12 13 14 15. તો વિચારો કે b માઈનસ a માં મેક્સિમમ કેટલા ઘટક આવશે? નંબર ઓફ b માઈનસ a 5 આવે. એક ઘટક સરખો છે, એ નીકળી નાખ, કાઢી નાખો તમે, b માંથી એના સભ્ય બાદ કરવાના છે, 5 વધુ. ધારો કે તમને આ નહીં આપ્યું a છેદ b નોટ ઇક્વલ ટુ 5, એવું કઈ આપ્યું નથી, a છેદ b ખાલી ગણ હોઈ શકે એવું છે, મતલબ તો 6 જવાબ આવે, તો મહત્તમ ઘટક 6 આવે. પણ આ શરતના લીધે 5 આવે. ક્લિયર? b માંથી એના સભ્ય બાદ રાખવા છે, બાદ કરવા છે, વધારે ઘટક મેળવવા છે, તો એક જ ઘટક તમારે કોમન રાખવો પડે. આની કોઈ મેથડ નથી, આ વિચારીને લખવાનું છે, બરાબર. મેં આ રીતે સમજાવ્યું તમને, તમને કદાચ તમારી રીતે યાદ આવે તો પણ ચાલશે, બરાબર. પણ સ્ટાન્ડર્ડ મેથડ આ છે કે ભાઈ a છેદ b ખાલી ગણ નથી એટલે એક ઘટક કોમન છે એવું રાખીએ, એક ઘટક કોમન છે એવું રાખીએ તો આમાંથી એક ઘટક ઓછો થાય તો 5 આવે. જો બે ઘટક કોમન રાખો તો 4 આવે, ત્રણ ઘટક કોમન રાખો તો 3 આવે. પણ આપણે મહત્તમ ઘટક શોધવાના છે એટલે 5 જવાબ આવશે. તો એક ઘટક જ કોમન રાખવો પડે. ક્લિયર? ચલો પાંચમો એમસીક્યુ. નીચેનામાંથી કયો ગણ ખાલી ગણ છે? બરાબર. 4 ઓપ્શન આપે છે, તમે વિચારી લો, ડાયરેક્ટ ખબર પડે એવું છે, વિચારી લો. જો બધામાં x belongs to r આપેલા છે. r મતલબ રિયલ નંબર, વાસ્તવિક સંખ્યા. સૌથી મોટો ગણ r કહેવાય. એમાં સંખ્યા લૂલી લંગડી કાળી બેરી બધી જ આવી જાય, બરાબર. તમને ક્રમ યાદ જ હશે બધાના, n z q r. રિયલ નંબર, વાસ્તવિક સંખ્યા, બરાબર. આમાં બધા જ પ્રકારની સંખ્યા આવે. સંખ્યા હોય છે લૂલી લંગડી કાળી બેરી ગમે એ ચાલશે. તમે વિચારી જો કયું આવશે આમાંથી. જો પહેલા તો અહીંયા ડાયરેક્ટ વિચારો x² - 1 બરાબર 0, તો x² બરાબર 1, વર્ગનું કાઢો તો x બરાબર +or -1, બરાબર. એ r માં હોય એટલે આ ખાલી ગણ નથી, આવડો ખાલી ગણ નથી. ચલો અહીંયા x belongs to r, x² + 1 બરાબર 0, તો x² + 1 બરાબર 0, તો x² બરાબર -1. કોનો વર્ગ -1 આ વિચારો તો કઈ સંખ્યા જેનો તમે વર્ગ કરો તો -1 જવાબ આવશે. તો -1 નો વર્ગ +1 થાય, +1 નો વર્ગ પણ +1 થાય. કોઈનો વર્ગ -1 નથી આવતો. અહીંયા કોઈનો પણ આન્સર -1 નથી આવતો. તો ઓપ્શન બી સાચો, કારણ કે તમને અહીંયા x ની કિંમત જ નહીં મળે. આ તમને જે મળી કિંમત કોની મળી છે? x² ની. અહીંયા શું પૂછ્યું તમને? x પૂછ્યું છે, એટલે વર્ગમૂળ કાઢવું પડે તો x² નું વર્ગમૂળ x નીકળે, પણ -1 નું વર્ગમૂળ નીકળે નહીં. એટલે ઓપ્શન બી આ ગણ ખાલી ગણ છે. ક્લિયર? એટલે અમુક તો સિમ્પલ હશે. પછી આમાં જો x² બરાબર 9 આવશે,
એટલે એમાં 9 નું વર્ગમૂળ પ્લસ ઓર માઈનસ 3 નીકળે. પછી આમાં પાછા ભાગ પડશે x² - x - 2 બરાબર 0. બે ના ભાગ પડે ને એક લાવવાના તો 2 કા 2 ભાગ પડે x - 2 x + 1 બરાબર 0. એટલે આ બધામાં x ની વેલ્યુ મળશે, તમને આમાં x ની વેલ્યુ નહીં મળે. બરાબર, એટલે ઓપ્શન બી આવશે ખાલી ગણતરી. ચલો ભાઈ, છઠ્ઠો સાતમો છે ને એ ઈઝી છે પાછો, એ તમારા જોડે પેમ્પલેટ આવી જાય પછી આપણે ચલાવશું. આઠમો જુઓ. કોઈ પણ ગણમાં n ઘટકો હોય તો તેના ઘાતગણ p of a માં ખાલી જગ્યા ઘટકો હોય. ચલો ઓપ્શન A છે 2n, ઓપ્શન B છે n², ઓપ્શન C છે 2n અને ઓપ્શન D છે 2n - 2. જો હવે એક ગણ છે એમાં n ઘટક છે, એના ઘાતગણમાં કેટલા ઘટક હશે આપણને એવું પૂછ્યું. પહેલા તમારા માટે ઘાતગણ 9 છે. ઘાતગણ શું કહેવાય સમજાઈ દો. તો ધારો કે ગણ એમાં 3 સભ્ય છે a b c, બરાબર. તો આના ઉપગણ જે આવે ને એના વડે જે ગણ બને એને ઘાતગણ કહેવાય. આના ઉપગણ જે આવે અને એના વડે જે ગણ બને એને ઘાતગણ કહેવાય. ધારો કે આપણે આના ઉપગણ લખવા છે તો પહેલો ઉપગણ 5 આવે, ખાલી ખાલી ગણે દરેક ગણનો ઉપગણ છે, અને નકટો કહેવાય. શું કહેવાય? નકટો, નાકો ગણ બધામાં આવે છે. તમે જો ઉપર કઈ 5 ક્યાંય છે નહીં પણ કોઈ આમાં આવશે એટલે ઉપગણ આવે ત્યાં જઈને બેસી જ જાય એટલે નકટો કહેવાય. પછી આપણે એક એક સભ્ય લખતા હતા a b c, પછી બે સભ્ય લખીએ તો ab ac ab ac, પછી bc. ઊંધું નહીં આવે, ab ના લખે, સોરી ba ના લખે કારણ કે આવી ગયું. ચલો બે પતી ગયું, 3 લખો a b c. તમે આ રીતે લખ્યું હોય ને તો આ ઉપગણ છે. હું એક વધારાનો છગડે કૌંસ કરી નાખો અહીંયા એટલે આ ગણ બની ગયો. એની અંદર 8 સભ્ય થયા એટલે આ ઘાતગણ થઈ p of a. ક્લિયર? ઘાતગણમાં ટપી પડી ગઈ. ગણ છે એના ઉપગણનો ગણ એટલે ઘાતગણ. કોઈ પણ ગણના ઉપગણનો ગણ એટલે ઘાતગણ. આમાં 3 સભ્ય છે તો એના જે ઉપગણ છે એના ગણ સ્વરૂપે લખીએ તો એ આનો ઘાતગણ થઈ જાય. બરાબર છે? એટલે આમાં 8 સભ્ય થયા તો ઘાતગણમાં 8 સભ્ય. તો હવે તમારે કયા સભ્ય છે ને એ લખવાની જરૂર નથી. જે ઉપગણ હોય ઉપગણની સભ્ય સંખ્યા શોધવાનું સૂત્ર મેં તમને હમણાં કીધું 2n. આના વડે તમને ઉપગણની સભ્ય સંખ્યા મળે. કારણ કે આમાં 3 છે તો 2 ની 3 ઘાત 8. તો ઘાતગણમાં 8 સભ્ય. કયા 8 છે એવું નહીં પૂછું, કેટલા સભ્ય છે એવું પૂછે તો સીધું આ છે. કયા 8 પૂછે તો તમારે લખવા પડે. કેટલા છે એવું પૂછે તો સીધું 2n. હવે આમાં તમને કયા 8 છે એવું નહીં પૂછ્યું, કેટલા છે એવું પૂછ્યું. બરાબર, સોરી કયા ઘાતગણમાં કયા સભ્ય છે એવું નહીં પૂછ્યું, ઘાતગણમાં કેટલા સભ્ય છે એવું પૂછ્યું. તો ગણમાં કેટલા સભ્ય છે n, તો 2n. ઓપ્શન સી. ક્લિયર? બરાબર. હવે આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર થોડાક વધારે MCQ સોલ્વ થાય એવું કરીશું. 20-25 MCQ સોલ્વ થાય એ ટાઈપનો આપણે લેક્ચર રાખીશું. બરાબર. સરખા મેથડના થોડાક ચલાવી 2-3 MCQ તમને ઘરે હોમવર્કમાં ગણવા આપીશું. બરાબર. બીજું આવતા લેક્ચરે, અને ત્યાં સુધીમાં તમને પેમ્પલેટ મળી જશે.